નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ગીર ગઢડા તાલુકાના જામવાડા ગામે કુલ 2 ગ્રામ પંચાયત કચેરી આવેલી છે, જેમાં હાલ કાર્યરત છે એ જૂની ગ્રામ પંચાયત કચેરી છે અને સરકાર દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલી હતી। તે હાલ જાણે માલઢોર બાંધવાનો જે ગમાણ હોય તેવી સ્થિતિમાં છે। આપ જે મારી પાછળના ભાગે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જેમાં માલઢોરના જે મળમૂત્ર અને જે ઘાસ હોય તેવું જોવા મળી રહ્યું છે। તેમજ જે આ ગ્રામ પંચાયત જે છે કચેરી છે તેની બંને સાઈડના ભાગે પણ ઝાડી ઝાખરાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે જ્યારે સરકાર દ્વારા પંચાયતો બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ આ ગ્રામ પંચાયત જે છે એ ગામનો વિકાસ હોય છે, પરંતુ જે ગ્રામ પંચાયત છે તે ચાલુ થાય તેની પહેલા જ અત્યારે જાણે અત્યંત દયનીય હાલતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। પેલા આપને ગ્રામ પંચાયત નું નવું બિલ્ડિંગ બતાવ્યું, જે બાદ જામવાડા ગ્રામ પંચાયત નું હાલ ગામની મધ્યમાં એક બિલ્ડિંગ આવેલું છે, જે ગ્રામ પંચાયત હાલ કાર્યરત છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગ્રામ પંચાયત જે છે તે અતિ જર્જરિત હાલતમાં છે। હું બારીઓ પણ હું તમને બતાવવા માંગુ છું કે જે બારીનો જે ઉપરના ભાગે બીમ છે તે પણ અતિ જર્જરિત હાલતમાં છે, તેમજ ઉપરના ભાગે પણ જે બારીઓ આવેલી છે ત્યાં પણ તિરાડો પડી ગઈ છે, તેમજ બારીઓ છે તે પણ સડેલી હાલતમાં જોવા મળી રહી છે। ગ્રામ પંચાયત કચેરીની જે બાજુના ભાગે જે છે તે પાણીનો જે ટાંકો આવેલો તે પણ અતિ જર્જરિત હાલતમાં છે। આપણે આ પાણીના ટાંકાના જેમાં પણ જે બીમ જે છે તે પણ સડી ગયેલા છે, તેમજ લોખંડ પણ તેમાંથી બહાર નીકળી ગયું છે। જો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તેમજ આ જે પ્લાસ્ટર છે તે પણ ફૂલી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। તેમજ ગ્રામ પંચાયત કચેરીની જે કમ્પાઉન્ડના ભાગે ઝાડી ઝાખરાઓ પણ જોવા મળી રહ્યા છે। તેમજ હું આપણે એક અતિ મહત્વનું દ્રશ્ય બતાવવા માંગીશ કે જ્યાં આ ગ્રામ પંચાયત કચેરી છે તેના કમ્પાઉન્ડમાં દારૂની બોટલો પણ જોવા મળી રહી છે। આ દારૂ સરકાર દ્વારા દારૂબંધીઓની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ જે આ ગ્રામ પંચાયત જામવાડા જે છે ત્યાં દારૂની પણ ખાલી બોટલો જોવા મળી રહી છે। તેમજ હું બાજુના ભાગે એક પાણીનો ટાંકો આવેલો છે, ત્યાં પણ હું આપને બતાવીશ દ્રશ્યો કે આ જે જગ્યા છે તેની પાછળના ભાગે જે ટાંકો છે તે પણ લીકેજ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે કચેરીની જે પાછળના ભાગે પણ ઝાડીઓ આવેલા છે, તેમજ જે આ ગ્રામ પંચાયત કચેરી જે છે તે કમ્પાઉન્ડમાં પણ અન્ય દારૂની બોટલો જોવા મળી રહી છે। આ દારૂની બોટલો આના સિવાય પણ અન્ય જગ્યાએ ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડના બિલ્ડિંગની જે પાછળના ભાગના જે દ્રશ્યો છે તેમાં પણ જે દારૂની ખાલી બોટલો છે, તેમજ જે આ જે ચવાણાના જે પેકેટો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે, ત્યારે શું ખરેખર અહીંયા દારૂ પીવાતો હશે કે કેમ? ગીરગઢડા પોલીસ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે દારૂબંધી માટે અમે લોકોએ અનેક કેસો કર્યા છે, પરંતુ આ દારૂબંધી છે તો આ દારૂ આવ્યો ક્યાંથી તે પણ એક મોટો પ્રશ્ન છે। ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ।